રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે, તેથી સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે પણ ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 8 જુલાઈ સુધી કરવામાં આવેલી વરસાદ અંગેની આગાહી અનુસાર 4 જુલાઈ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને અમરેલીના સહિત જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ. તો બલવંતસિંહ રાજપૂતના હસ્તે શુભારંભ. તો આજથી ઈ કુટીર પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા અરજી કરી શકાશે. ટેટ 1 અને ટેટ 2 માટે સારા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકાર હવે કાયમી શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે, જેમાં રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી આજે જાહેરાત કરશે. તો આ મુદ્દે કેબિનેટ બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 24,700 જગ્યા પર ભરતી જાહેર કરાશે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને ડેમ જળાશયો ઓવરફ્લો. તો ભાદર 2ના ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં ઉપલેટા, કુતિયાણી, માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા. તો ભાદર 2 ડેમમાં 60 વિસ્તારમાં ભારે વરસાદને લઈને ઓવરફ્લો થયો. તો ભાદર ડેમ ઓવરફ્લો થતાં ડેમના અનેક દરવાજા અડધો ફૂટ ખોલાયા. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી. તો અમદાવાદ, મહેસાણા અને રાજકોટ સહિતના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા. દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આકરી ગરમી વચ્ચે ચોમાસાએ લોકોને રાહત આપી છે. તો હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં 6 દિવસ પહેલા સમગ્ર દેશમાં આવી ગયું છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે સાંજે 4 વાગ્યાથી 3 કલાક માટે ન્યૂકાસ્ટ બુલેટિન જાહેર કર્યું હતું, જેમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લામાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 40 કિમી પ્રતિ કલાકે ઝડપી પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે. તો આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તો તાજેતરમાં હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે. જ્યાં દોસ્તો, રાજ્યના 8થી વધુ જિલ્લામાં આજે ભારેથી ભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, કચ્છ સુધીના મોટાભાગના જિલ્લામાં સમાવેશ છે. તો આગાહી બાદ સિસ્ટમ પણ એલર્ટ મોડ થઈ ગઈ છે. તો આ સિવાય આગાહીકાર પરેશ ગોસ્વામીએ અરબી સમુદ્રમાંથી આવી રહેલી આફતના કારણે વિસ્તારમાં 17 ઇંચ સુધી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તો તારીખ 6 થી મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા. તો બંગાળના ઉપસાગરમાં 6 જુલાઈથી 8 જુલાઈમાં એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. તો આગામી 8 થી 16 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે. તો અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 10 ગ્રામ સોનાના ભાવ 50 રૂપિયા વધીને 72,550 થયા, જ્યારે ચાંદીના કિલો દીઠ 300 રૂપિયા વધીને 91,300 થયા. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહીસાગરના બાલાસિનોરમાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ. સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 5 દિવસ ભયજનક છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આ આગાહી કરી છે. તો રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. તો રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢ અતિ ભારે વરસાદ રહેશે. તો હવામાન વિભાગે આગામી 5 દિવસ જોરદાર વરસાદની આગાહી કરી છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે આજે જુલાઈ મહિના માટે ચોમાસાની આગાહી કરી છે, જેમાં આઈએમડી દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વોત્તરના કેટલાક ભાગો છોડીને જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે. દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. કૃષિ મંત્રી રાઘુજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ 20,000 હેક્ટરની સહાય આપવામાં આવશે.
તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ફરી વખત મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। તો નવસારી, વલસાડ, તાપી વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું। તો અનેક જગ્યાએ પાણી ભરાયા, તો કેટલાક રસ્તા બંધ થયા। તો ભારે વરસાદના કારણે નવસારી તેમજ વલસાડની શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી। તો દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વરસાદથી થયેલ નુકસાનની મળશે સહાય। જી હા દોસ્તો, રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। તો રાજ્ય સરકાર દ્વારા 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવાશે। તો માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા, અરવલ્લીના 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ડેમ, જળાશયો છલકાયા। જે આ દોસ્તો, રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસાનો પ્રારંભ થયો છે। તો ઉપરવાસ વરસાદ થવાથી ગુજરાતમાં જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના જળસપાટીમાં વધારો થયો છે। તો કુલ સંગ્રહ શક્તિ 51.58%નો સંગ્રહ થયો છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100% છલકાતા હાઈ એલર્ટ અપાયું છે। તેમજ ધોળીધજા ડેમ 88%થી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થશે। તો ગુજરાત પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ સારા સંકેતો જોવા મળ્યા। તો આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મેઘારો વરસાદ અને ચોમાસાનું આગમન સૂચન છે। તો 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારા વરસાદ થવાની શક્યતા। તો રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે। તો અષાઢ સુદ બીજે આથમ તો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 5 દિવસ દરમિયાન ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના। ત્યારે વરસાદની આગાહીને લઈને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો અન્ય મોટાભાગના જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર, કારણ કે ખરીફ પાક ખાસ કરીને ડાંગર જેવા પાકની વાવણીની તૈયારી થઈ રહી છે, જેમાં વધુ પાણીની જરૂર પડે છે। તો આ અગાઉ ઉત્તર પશ્ચિમ ભારતમાં જૂન મહિનો અપદ્રુપે શુષ્ક રહ્યો હતો, કારણ કે સમયગાળા દરમિયાન લગભગ 32% ઓછો વરસાદ નોંધાયો હતો। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી 4 થી 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી। તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં 2 દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ચોમાસું જામ્યું છે। તો જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પાણી ભરતા ગામોના સંકટ વિહાણા। તો 20 જેટલા ગામોમાં પાણીને લઈને રસ્તા બંધ થયા। તો RDB વિભાગના અધિકારી રસ્તા પૂર્વોત્તર કામગીરી કરી રહ્યા છે। તો જિલ્લા તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે। અરબી સમુદ્રમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય। તો મેઘરાજા ભૂકા બોલાવશે। તો જૂનના 12% વરસાદ થયો। તો અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરમાં વરસાદી તંત્રની પોલ ખોલી નાખી છે। તો દરિયાકાંઠાના જિલ્લામાં આબ ફાટે તેવી સ્થિતિ જોવા મળી છે। તો રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આગામી દિવસોમાં જોરદાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા જોરદાર આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી દિવસોમાં વરસાદની જોરદાર આગાહી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે।